ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ગંગાના તટ ઉપર સનત કુમારોએ કથાનું મંગલાચરણ કર્યું અને બીજી બાજુ તો કે યમુનાના તટ ઉપર ભક્તિ મહારાણીના બે પુત્ર, બે અનુજ જે એ શયનમાં છે, નિદ્રાશયમાં સુતા છે. આ બાજુ હરિદ્વારની અંદર કથાનો મંગલાચરણ થાય અને બીજી બાજુ યમુનાના કિનારા પર બંને સુતા હતા. જ્ઞાન અને વૈરાગ્ય બંને ઉભા થયા છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહુર્વદન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જેવો મંગલાચરણનો આરંભ કર્યો આ બાજુ જ્ઞાન વૈરાગ્ય બંને ઉભા થયા છે અને જેવી નારદજી આંખ ખોલે એની સાથે હાથની અંદર વીણાઓ છે. અનેક સંતો, અનેક ભક્તો, અનેક મહંતો જ્ઞાન વૈરાગ્યની સાથે એક કથાની અંદર પ્રવેશ કરે છે. તામ ચાગતામ ભાગવતાર્થભૂષામ સુચારુ વેશામ દુદૃશુ સદસ્યા. કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મધ્યે મુનિનામિતિ તર્કયંત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. માત્ર મંગલાચરણ કર્યું છે. જ્ઞાન અને વૈરાગ્ય બંને યમુનાના તટ ઉપરથી ઉભા થઈ હાથમાં કરતાલું લઈ અને કથાની અંદર પ્રવેશ કરે. અને અહીંયા નારદજી પ્રશ્ન કરે છે કે બાપજી, એવી તે કઈ કથા છે કે જે કથા કરવાથી, કથાનું સ્મરણ કરવાથી આ દેહની મુક્તિ મળે? અને એ સમયે એક સરસ મજાની કથા કહે છે કે તુંગભદ્રા નદીના કિનારા ઉપર સરસ મજાનું નાનું એવું એક ગામ છે અને ગામની અંદર અનેક વર્ણના લોકો રહે છે, અનેક ધર્મના લોકો રહે છે. અને એ ગામની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને નામ એવા જેના ગુણ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ એ પોતાના આત્માને ઓળખી લીધો છે. કર્મકાંડી બ્રાહ્મણ છે. યજ્ઞ આગાદી કરાવે છે, યશ્વમેઘ યજ્ઞ કરે છે. એ પોતાના કાર્યની અંદર રત રહે છે, નિત્ય ભગવાનનું સેવન કરે છે, સંધ્યાવંદન કરે છે, નિત્ય હોમ વગેરે કહે છે.
અને એ જમાનામાં એવા યજ્ઞો હતા કે એક વર્ષ દિવસ ચાલે, 40 દિવસો સુધી ચાલે, 2 વર્ષ સુધી ચાલે. અને યજ્ઞના ઘણા બધા નિયમો છે કે યજ્ઞ ચાલતો હોય તો યજ્ઞમાં કેવી રીતે બેસવું, યજ્ઞ કેવી રીતે કરાવવો, યજ્ઞ કેમ કરવો. અને એ સમયે મોટા મોટા યજ્ઞ હોય. શાસ્ત્ર તો એમ કહે કે યજ્ઞશાળા બનાવવામાં આવે. યજમાનો અને બ્રાહ્મણોએ યજ્ઞશાળા છોડીને ઘરે જવાતું જ નથી. વાળ ન કપાય, નખ ન કપાય, પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, કર્મકાંડ કરે છે, ભગવાનનું ભજન અર્ચન સત્સંગ વગેરે કરે છે. આમ કરતા કરતા લગ્ન થયા અને ઘણો સમય વીતી ગયો છે. એક વખત પુત્ર નથી, એના ઘરે સંતાન નથી ને, એ સંતાનનો વિયોગ એને સતાવે છે. વિચાર કરે કે કદાચ એકાદો પુત્ર હોય ને તો પૂ નામના નરકમાંથી પણ જો તારી દે, એકાદો પુત્ર હોય ને તો એ તર્પણ કરે, મારા ગયા પછી એ આત્માને મોક્ષ અપાવે. અને સંતાન નથી ને સંતાનનો વિયોગ સતાવે છે. આ બાજુ બ્રાહ્મણ જેટલો કર્મકાંડી છે, જેટલો નિષ્ઠાવાન છે, ઘરે એના કરતા વિરુદ્ધ છે. એને ઘરવાળાને કાંઈ ભગવાનમાં રસ તો કે નથી, ભગવાનની ભક્તિ કરવી નથી. અને સંગત એવી થઈ ને, આ બ્રાહ્મણ છે એ યજ્ઞ કરવા માટે નીકળી જાય. 1 વર્ષ દિવસ વયો જાય, એ મહિના માટે વયો જાય, 2 વર્ષે ઘરે આવે. બેન ઘરે તાળો મારીને બાજુવાળાને ઘરે પોગી જાય, મારી તારી. અને આપણને ખબર, બેનો ભેગા થાય ને, ઓલો બિચારો ગમે એટલો કમાતો હોય કે તમારા ભાઈને ક્યાં કાંઈ ખબર પડે. એને બિચારા કઈ ખબર જ નથી પડતી. બેનોનું પેલું વાક્ય, તમારા ભાઈને કઈ ખબર પડતી. એટલે જ તમારા બધા શોખ પૂરા કરે. હમણાં ઓલા વિડિયા વાયરલ થાય ને, ઓલા નાની ઓલી શું કહેવાય એને આવે મોબાઈલમાં, હા, આપણે તેવા નામે નો આવડે. હા, એમાં ઓલા ઈ જોતા હોય. અને એવું ઘણું બધું આવે એની અંદર. કેવા શાંત થઈ ગયા. આજ સાંભળવું છે, કથા નથી સાંભળવી કોઈને. આમ એવું રસથી આમ સાંભળે ને, બધા શું વાત કરે હે, મોબાઈલ ની શું વાત આવી. એને એકવાર હું વિડીયો જોતો હતો. એ વિડીયોમાં આમ ચિત્ર બતાવ્યું ને, એમાં કોઈ બોલે એ કે તમારા ઘરવાળાનું તમે છે ને બહુ ધ્યાન રાખજો, કે તમારા પિતા પછી તમારા કોઈ નખરા હોય ને એ સહન કરતો હોય ને તમારો ઘરવાળો છે. બાપે લાડકોડથી જે મોટા કર્યા હોય ને આપણને, એ બધા નખરા આપણો ઘરવાળો બિચારો પૂરા કરે. એટલે એના માટે જો તો એ તમે તહેવાર આવે ને એટલે કપડાં નહીં લે, એ નવા ચપ્પલ નહીં લે, એ સારું ખાહે નહીં, એ રાતે ઊંઘશે નહીં. શું કામ? તો કે તમારા નખરા પૂરા થાય ને પાછા આપણી પાછી ટેવ તો કે તમારા ભાઈને કઈ ખબર પડે નહીં. બિચારો એટલે જ કપડાં નથી લેતો, ચપ્પલ નથી લેતો, સારું ખાતો નથી. અને એટલી બધી એ પારકી પંચાયત, એ આખો દિવસ આમ ઘર બંધ કરી દઈ છે ને, આખો દિવસ એને ક્યાં વહી જાય ને ખબર ના પડે. એ હવારમાંથી જાય ને સાંજે ઘરે આવે, કારણ કે કેવા વાળું તો કોઈ હતું નહીં. આ 2 મહિને 3 મહિને જ્યારે ઘરે આવે
મનમાં વિચાર કરે કે આપણા ઘરે પણ એકાદું સંતાન હોવું જોઈએ. ઘરે એ તુલસીનો છોડ વાવે, તુલસીનો છોડ થતો નથી. એના ઘરે ગાય હોય, એ તો ગાય એના ઘરે વાછરડો નથી આવતો. આપણે ગામડાની ભાષા કહીએ કે ગાય વયાતી નથી, એવું જ કહીએ ને આપણે કાઠિયાવાડીમાં. શું કહી? હા, મને થોડું થોડું આવડે. અને સવારના પોરમાં કદાચ ઘરેથી બહાર નીકળે ને તો સામે આવે ને લોકો એ મોઢું ફેરવે છે, મનમાં સંતાન નથી એનો વિયોગ સતાવે છે. આમ કરતા કરતા એક વખત એક જગ્યા પર પૂજા કરવા માટે જાય અને ત્યાં એક તળાવ જોવે છે. મનમાં વિચાર કરે કે હવે આ જિંદગી શું કામ જીવવી, મારે જિંદગી જીવવી નથી. આ જિંદગી જીવવા કરતા મરી જવું સારું છે. એ તળાવમાં પડી અને આત્મહત્યા કરવા માટે જાય છે. પણ આ નિષ્ઠાવાન બ્રાહ્મણ છે, એને ક્યારેય એના યજમાનનું એને ખરાબ નથી કર્યું. ક્યારેય યજમાન પાસેથી વધારે માંગીને પૈસા નથી લીધા, ક્યારેય દ્રવ્ય નથી લીધું. યજમાનોએ જે આપ્યું છે એ લીધું છે. નિત્ય એ પ્રભુમાં ભાવ રાખ્યો છે. દરેક વસ્તુમાં એને ઠાકોરજીને જોયા છે. નિષ્ઠાવાન બ્રાહ્મણ હતો, આત્મહત્યા કરવા જાય અને આ બાજુ કોઈ સંત નીકળે છે અને સંત જોવે છે કે આ સરસ મજાનું આભૂષણ પહેર્યા છે, કપાળમાં ત્રિપુંડ કર્યું છે, આત્મહત્યા કરવા માટે જાય છે. એને પકડી અને એ આત્મદેવ નામના બ્રાહ્મણને રોકે છે. અને રોકતાની સાથે કહે છે કે ભાઈ શું કામ આત્મહત્યા કરો છો? શાસ્ત્ર એમ કહે કે આપણે સુસાઇડ કરીએ, આત્મહત્યા કરીએ, સવેને મોક્ષ નથી મળતો. તમે બધાય જાનવરો પાળો છો, મને ક્યારેય વિરોધ નથી, પણ ભાગવતજી એમ કહે, વેદ એમ કહે, માણસનું મૃત્યુ થાય ને કદાચ બિલાડી જો એને સ્પર્શ કરી જાય તો પણ એ જીવને મુક્તિ નથી. તમે ક્યારેક શ્રાદ્ધ રત્નમ, શ્રાદ્ધ કલ્પદ્રુમ આ ક્યારેક વાંચો તો ખબર પડે. મૃત્યુ થયું હોય એ વ્યક્તિને નાયા વગર અડવામાં આવે તો પણ એની મુક્તિ નથી. એની પાછળ ગમે એટલા તમે કર્મ કરો. એનું મૃત્યુ થાય એટલે ગાયના એ છાણથી લેપન કરવામાં આવે, એને સુવરાવવામાં આવે, એના મુખમાં સુવર્ણ અને તુલસી પાન મૂકવામાં આવે. આપણામાં ગામડામાં આ રિવાજ છે આગલે. એ અને જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એની વચ્ચેથી ત્રીજા વ્યક્તિને નીકળાય નહીં. નાયા વગર વ્યક્તિને હાથ ન લગાડાય. તમે જે સ્મશાનમાં લઈ જાઓ છો એને પહેલા એને સાફ કરાવવું પડે, લાકડા છે એને ધોવરાવવા પડે. આ બધું આત્મહત્યા સમાન છે. અને આપણે ઓલું મેં તો એવા ઘણા જોયા છે, કદાચ રાતનું કોઈના પરિવારમાં મૃત્યુ થયું હોય, કોઈ વૃદ્ધ માણસ હોય, એટલે આપણો એવો નિયમ છે કે રાતે એની સ્મશાન યાત્રા ન થાય. બીજા દિવસે સવારમાં જાય એટલે આપણે ઊભા થઈને મોઢું ધોઈને હાલતા થઈએ કે આવીને તો નાવું છે ને. આ લગભગ બધાએ કર્યું હશે. આમાં અહીંયા તમને કેવું નથી, મને ખબર જ છે. તો પણ એનો ઉદ્ધાર નથી. આત્મદેવ નામનો બ્રાહ્મણ આત્મહત્યા કરે છે. સંત એને પકડી અને ઉભા રાખે છે. સંત કહે છે કે આત્મહત્યા? તો કહે છે બાપજી શું કરું? મારા પાસે હવે બીજો કોઈ રસ્તો નથી.
જેને જેને સંત મળ્યા ને એ બધાનો સંતે ઉદ્ધાર કર્યો છે. અહીં સંત મળે છે, સંત કહે છે કે ભાઈ શું કામ આત્મહત્યા કરે છે? ત્યારે કહે છે કે બાપજી મારા ઘરે સંતાન નથી, મારા ઘરે ગાય દૂધ નથી દેતી, મારા ઘરે તુલસીનો ક્યારો થતો નથી, સવારે ઘરની બહાર નીકળું લોકો મોઢા ફેરવે છે, કાં તો મને મરવા દ્યો અને કાં મને સંતાન આપો, કાં મને કઈ રસ્તો બતાવો. સંત એને સમજાવે છે. સંત કહે છે કે આ જંજાળમાં પડેમાં ભાઈ તું તો સુખી છો, હે તું સુખી છો, શાંતિથી હરિને ભજ, ભગવાનને ભજ. આ જિંદગીનો આત્માનું કલ્યાણ થશે, આત્માનો ઉદ્ધાર થશે. પણ સાહેબ આ જીવ છે ને એ માનતો નથી. એ માયા છે ને, માયા છૂટતી નથી. આત્મહત્યા કરવા જાય, રોકે છે, પ્રશ્ન કરે. એટલે સંતને કહે છે કે બાપજી મને એવો કઈક રસ્તો આપો. પણ આ તો સંત મહાત્મા છે, ભાવના સાહેબ, એ તમારા દુઃખો હોય ને એને દૂર કરે છે. આંખ બંધ કરી સમાધિ લગાવી અને જોવે છે, કહે છે તારા આ જન્મ તો શું, તારે ત્યાં તો 7 જન્મો સુધી સંતાન નથી. આ જન્મ તો રેવા દે, તારા આવનારા 7 જન્મો સુધી તારા ઘરે સંતાનનો કોઈ યોગ નથી. બ્રાહ્મણ હતો ને આત્મદેવ, કહે છે કે બાપજી તમે જો 7 પેઢીનું જો બતાવી શકતા હો તો તમારામાં જ તાકાત છે સંતાન દેવાની. કા મને મરવા દો ને કા સંતાન આપો. સંત એને ઘણો એને મનાવે છે, પણ આત્મદેવ નામનો બ્રાહ્મણ માનતો નથી અને અંતે એક ફળ આપે છે. કહે છે કે આ તારી પત્નીને ખવડાવજે, જા તારા ઘરે સંતાન થશે. એ ફળની પ્રસાદી સમજી સંતોને વંદન કરી અને ઘરે આવે છે. પણ બુદ્ધિ એવી છે ને, એનું પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલી એટલે કે તમારી બુદ્ધિ. અને આત્મદેવ તો કે આ તમારું શરીર, તમારી જેવી બુદ્ધિ હોય, તમારા જેવા વિચારો હોય ને એવા તમે કાર્ય કરો. આ બુદ્ધિ છે ને પારકી વાતો કરવામાં અને પારકી બધી વસ્તુ કરવાની અંદર એટલી બધી મગ્ન છે કે હરિભજવામાં એને જરાય રસ નથી. આ બ્રાહ્મણ ઘરે આવી અને પ્રસાદી આપે છે ને કહે છે કે આ ફળ તમે આરોગો, આ ફળનો પ્રસાદ લ્યો, આપણા ઘરે સંતાન થશે. બ્રાહ્મણે ફળ આપ્યું ને એ રાતે રાખ્યું, ખાધું નથી. મનમાં ને મનમાં વિચાર કરે. બુદ્ધિ છે ને મનમાં વિચાર કરે કે આ ફળને ખાવ, કદાચ હું ગર્ભવતી થાવ, ઘરમાં આગ લાગે તો હું બહાર ન જઈ શકું, સળગી જઈએ. આપણે તો બધું હો પ્રકારનું વિચારવાનું હોય ને બુદ્ધિને, તો કઈ બીજું તો કઈ કામ ના હોય. અરે હાલો કદાચ મારે ત્યાં સંતાન થાય, નણંદ કામ કરવા માટે આવે, એ બધું લઈ જાય, મારે દેવું પડે. એમ કરાય નહીં. અને પાછું એને પોતાના સૌંદર્યનું, પોતાના રૂપનું અભિમાન છે. આ રૂપ વિખાઈ જાય, ટાઈમે તૈયાર ન થઈ શકી, લગ્નમાં જવું હોય, છોકરું હોય, તેડવું પડે, હે ને, એ બધી વસ્તુ કરે, કપડા બગાડે, આ બધી વસ્તુ કરવી પડે. બીજા દિવસનો સવાર થયો અને આ બુદ્ધિ ધુંધુલી એની બેન એના ઘરે આવે છે.
બે બહેનો વાત કરે છે કે મારા પતિદેવ કોક પાસેથી ફળ લઈને આવ્યા છે અને આ ફળ ખાઈ તો સંતાન થાય. એટલે તમે છે ને આપણે જેવો છોડ વાવીએ ને એને એવા ફળ આવે. આંબો વાવ્યો હોય ને તો જ એ ચૈતર વૈશાખે આપણને કેરી ખાવાનું મન થાય, એને કેરી આવે, બાકી તો છાંયો ના થાય. બેન પણ એવી છે, બે બેનો વાત કરે છે. એટલે એની બેન એમ કે તારો પતિ તો બ્રાહ્મણ છે ને, કર્મકાંડી બ્રાહ્મણ છે, અને આપણે તો વર્ષ દિવસ 2 વર્ષના યજ્ઞો થાય છે. એક કામ કર, તું એને યજ્ઞ માટે મોકલી દે, તારું ફળ છે ને ગાયને નાખી દે. હું ગર્ભવતી છું, મારે ત્યાં સંતાન થશે ને એ હું તને આપી દઈશ. એના બદલામાં તમારા પાસે તો સંપદા છે, પૈસા છે, એના બદલામાં તું મને પૈસા આપી દેજે. એટલે તારું કામ થાય અને મારું કામ થાય. બુદ્ધિ છે ને છેતરવાનું કામ કરે છે. આપણા બુદ્ધિ છે ને આત્માને છેતરે છે અને માણસ છેતરાય. કારણ કે ક્યારેય ઈશ્વરનું નામ લીધું ન હોય, ક્યારેય ભગવાનમાં ભક્તિ ન રાખી હોય, એના વિચાર આવા આવે. બીજા દિવસે આત્મદેવ નામના બ્રાહ્મણને 1 વર્ષ દિવસના યજ્ઞ માટે રવાના કર્યા છે. આ બાજુ ફળ હતું ને એ એના ઘરે ગાય હતી, ગાયને નાખ્યું, ગાયને ખવડાવ્યું છે. આમ કરતા કરતા સમય વ્યતીત થયો છે. ધુંધુલીના બેનના ઘરે એક પુત્રનો જન્મ થયો. એટલે બેની છોકરાને લઈને આવી અને ધુંધુલીને આપે છે. એના બદલામાં દ્રવ્ય લઈ જાય અને કહે કે હવે તું નાટક ચાલુ કરી દે, કારણ કે ખોટું બોલવાનું છે ને આપણે. હવે તું ઢોંગ ચાલુ કરી દે. કોણ કહે છે? તો કે ધુંધુલીની બેન છે ને, આવીને ધુંધુલીને કહે છે. આત્મદેવ નામના બ્રાહ્મણને છેતર્યો છે એને. આ બાજુ સમય થોડોક નીકળ્યો, પેલું સંતે આપેલું ફળ એક ગાયે ખાધું અને રાત્રિના સમયે એક ગાયના ઉદરથી પણ એક બાળકનો જન્મ થયો છે. આખું શરીર છે ને એ માણસનું છે, કારણ કે સંતની પ્રસાદી છે. પણ જે ઉદરની અંદર રહી અને એ બાળક જે થયું છે, એટલે એના 2 કાન છે ને એ ગાય જેવા છે. રાત્રિના સમયે બાળક ત્યાં સૂતું મૂક્યું, સુવે છે, સવાર થયું, એ બાળક રડે છે. રડવાનો અવાજ આવ્યો એટલે આજુબાજુ વાળા ભેગા થયા છે. વિચાર કરે કે આ કોઈ શિશુરુદન થાય છે, કોઈ બાળક રડે છે. ગાયની બાજુમાં આ બાળક છે ને રડે છે, એટલે કોઈએ એ બાળકને તેડી લીધું છે. અને આજુબાજુ વાળા વિચાર કરે કે આ આત્મદેવ નામના આપણા બ્રાહ્મણ છે ને, એના ઘરે સંતાન નથી, આ બાળક આપણે એને આપી દઈએ. એ બાળક બ્રાહ્મણના ઘરે આપ્યું છે. નામકરણ સંસ્કાર થયા, બંને છોકરાઓને ભણવા મોકલે છે. આ બાજુ પેલો બ્રાહ્મણ છે ને એને થોડો આવતો ટાઈમ લાગ્યો, નામકરણ સંસ્કાર કર્યા. અને પહેલાના જમાનામાં નામ એવા હતા કે બહેનોના નામ હોય ને એવું જ બાળકોનું નામ પાડે. હવે અત્યારે આપણે બાપના નામ ઉપરથી છોકરાઓના નામ પાડીએ. આ ધુંધુલી હતી એટલે છોકરાનું નામ પાડ્યું ધુંધુગારી. ધુંધુલીનો છોકરો કોણ? યાદ રાખજો પાછા ભરતભાઈ. અને ગાયના ઉદરમાંથી જે બાળકનો જન્મ થયો તો એનું નામ તો કે ગૌકર્ણ, માના નામથી રાખવાનું છે ને. ગૌકર્ણ, કર્ણ એટલે કે કાન, ગાયના કાન જેવું સંતાન જે છે એનું નામ રાખ્યું છે ગૌકર્ણ. એક તો કે અલગ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું બાળક,
અને એક તો કે કોઈ સંતની પ્રસાદીથી ઉત્પન્ન થયેલું બાળક. આ બંનેમાં તફાવત છે. આ બાજુ આત્મદેવ નામનો બ્રાહ્મણ આવે છે, બહુ રાજી થયો છે, મનમાં વિચાર કરે કે પ્રભુએ તો મારા ઉપર કૃપા કરી, એક એક નહીં 2 સંતાનો આપ્યા છે, પણ એને ખબર નથી કે તું છેતરાણો છો. એમ હવે આ બાજુ સમય વ્યતીત થયો એટલે ઓલીની બેન છે ને એ એમ કે કામ કર, આ છોકરાને તો શું ને બાર ગુરુકુળમાં પાઠશાળામાં ભણવા મોકલી દે. એ ભણવા ગણવામાં જાય ને એટલે આ તારા છોકરાને મોટો કરી અને આ રાજ્ય ને આ તારું ઘર ને આ મકાન ને બંગલો જે બધું છે ને એ પ્રોપર્ટીઝ તું બધું એના નામે. શું કામ? તો કે પોતાનું બાળક છે ને, બેનનું સંતાન છે, એના નામે તું કરી દે છે. પણ ખબર નથી કે જે ઉદરમાં રહીને બાળક મોટું થયું છે એના સંસ્કાર કેવા છે. આ ધુંધુકારી મોટો ખલ થયો છે, ભણી કરવીને મોટો થયો. અને આ બાજુ ગૌકર્ણ મહારાજ તો કે પંડિત થયા છે. શું કામ? તો કે સંતની પ્રસાદી છે. આ કથા આવતીકાલે સવારે 8:30 વાગે, હે ને દાદા? હું આ વ્યાસપીઠ ઉપર 9:05 બાકી હશે એટલે હાજર છું. સમયની સાથે કથા અહીંયા આપણે વિરામ કરીએ છીએ. શું કામ? તો કે 6 વાગ્યા છે અને આ બધા 2 કલાકથી બેઠા છે, હે ના? કયું ના બેનો આમ બધા તાળીઓ પાડે. એકાદો રાસ 2 મિનિટ 5 મિનિટ માટે આપણે રમી અને અહીંયા કથાને વિરામ આપીએ. પણ સાંભળો, કાલે તો કે શ્રોતાને વક્તાના નિયમ પ્રમાણે શ્રોતાએ વક્તા આવતા પહેલા કથા મંડપમાં આવવું જોઈએ. ઠંડી મને ખબર છે બહુ છે, તમે થાકી ગયા છો એ મને ખબર છે, હે બધાય 2 રાત ઉજાગરા કરીને આવ્યા છો, મને ખબર છે બધાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે ભગવાનનું રાસ લઈ. શું કામ? તો કે જ્યારે ભગવાન કનૈયાએ રાસ રમાડ્યો ને ત્યારે દરેક ગોપીઓની સાથે કનૈયો આવ્યો છે. તો આપણે હરિદ્વારમાં રાસ લઈ તો કનૈયો આવે કે ન આવે? અને કનૈયો આવે ને પગ દુખે એવું હાલે? ચાલો તો થઈ જાવ ઉભા. તમે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરી લ્યો મારા શ્યામની રે, બીજી વાતું ના હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. સત્સંગ કરી લો સીતારામ ના, બીજા સત્સંગ ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કહેવાય જો. બાળપણ કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે, એને બાળપણ કહેવાય જો. એ તમે તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો.
ગાડીમાં